નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 35. 1 પ્લસ લોગ એક્સનો સ્ક્વેર અપોન એક્સનું સંકલિત મેળવો. અહીં ઇન્ટિગ્રેશન 1 પ્લસ લોગ એક્સનો સ્ક્વેર અપોન એક્સ ડીએક્સ તો આ મેળવવું. તો આપણે જોઈ શકીએ છીએ કે લોગ એક્સ અથવા 1 પ્લસ લોગ એક્સનું વિકલન 1 તો 1 અપોન એક્સ થાય. તો સંકલ્યકારક અવયવમાં કોઈ વિધેય અને એનું વિકલન આપણને તો એક સાથે દેખાય, તો એ વિધેયને આપણે આદેશ તરીકે લેવો પડે. તો અહીં 1 પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ તો ટી આદેશ લેતા, તો આ આદેશ લઈએ અને આ આદેશ લઈએ તો માટે લોગ એક્સનું વિકલન તો 1 અપોન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીટી માટે તો ડીએક્સ તો 1 અપોન એક્સ ડીએક્સ તો આપણને આપેલું પદ છે, માટે તો એની સીધી કિંમત આપણે લખી શકીએ અને 1 પ્લસ લોગ એક્સની કિંમત ટી લખીએ તો આપેલું તો વિધેયનું સંકલન આપણને સીધું તો મળે. તો માટે આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ તો ડીટી અને તો 1 પ્લસ લોગ એક્સ તો ટીનો સ્ક્વેર. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો ઇન્ટિગ્રેશન તો ટી સ્ક્વેર ડીટી એટલે કે તો ઇક્વલ ટુ ટી ક્યુબ અપોન 3 પ્લસ સી. પણ તેની કિંમત લખી દો. તેની કિંમત તો 1 પ્લસ લોગ એક્સ તો ઇક્વલ ટુ તો 1 પ્લસ લોગ એક્સનો સ્ક્વેર અપોન 3 પ્લસ સી એ માગેલું સંકલન થાય. તો એ માગેલું સંકલન થશે. તો હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 37. એક્સ ક્યુબ ઇન્ટુ સાઇન ઓફ ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4 અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 8નું સંકલિત મેળવો. તો આન્સર આપણે જોઈએ અહીં તો ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ ઇન્ટુ સાઇન ઓફ ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4 અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 8 ડીએક્સ આનું સંકલન મેળવવું. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4 એનું વિકલન કરીએ તો ટેન ઇનવર્સનું વિકલન 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર તો 1 અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 4નો વર્ગ એટલે કે એક્સ રેસ ટુ 8 તો એવું પદ આપણને મળે. ઇન્ટુ એક્સ રેસ ટુ 4નું વિકલન તો 4 ઇન્ટુ એક્સ ક્યુબ. તો એક્સ ક્યુબ પણ આપણને આપેલું છે, માટે તો આને આપણે આદેશ તરીકે લઈશું. તો માટે અહીં આપણે લખી શકીએ ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4 અને ઇક્વલ ટુ તો ટી આદેશ લેતા, તો આને આપણે ટી આદેશ તરીકે લઈએ. તો માટે આનું વિકલન કરીએ તો 1 અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 4નો વર્ગ એટલે કે એક્સ રેસ ટુ 8 ઇન્ટુ એક્સ તો એક્સ રેસ ટુ 4નું વિકલન તો 4 ઇન્ટુ એક્સ ક્યુબ ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીટી. અને માટે પણ આ તો આપણને પદ આપેલું છે, તો 4ને આપણે આ બાજુ લઈ જઈએ તો માટે એક્સ ક્યુબ અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 8 ડીએક્સ અને ઇક્વલ ટુ તો 1 અપોન 4 ડીટી. કારણ કે આ બાજુથી આપણે તો માત્ર 4ને આપણે આ બાજુ લઈ જઈએ અને આવું પદ આપણને આપેલું છે એક્સ ક્યુબ અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 8. તો આ પદ તો આપણને તો દેખાય છે, અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા તો આ પદ આખું આપણને આપેલું છે ઇન્ટુ ડીએક્સ. તો એની કિંમત લખી દઈએ તો માટે તો આઈ ઇક્વલ ટુ તો આને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 1 અપોન 4 ડીટી. તો 1 અપોન 4 બાર લઈ લઈએ અને તો ઇન્ટુ ડીટી. પણ સાઇન તો ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4ની જગ્યાએ આપણે ટી લખી દઈએ તો સાઇન ઓફ ટી ડીટી. તો સાઇન ઓફ ટી ડીટી. તો આપેલા તો સંકલ્યકારક અવયવનું નવા સ્વરૂપમાં નિરૂપણ થાય, નવા ચલ ટીમાં નિરૂપણ થાય. અને સાઇન ટીનું સંકલન આપણે જાણીએ છીએ તો 1 અપોન 4 તો માઇનસ કોસ ટી પ્લસ સી. ફરી ટીની કિંમત લખી દઈએ તો ઇક્વલ ટુ માઇનસ 1 અપોન 4 કોસ ઓફ ટી ઇક્વલ ટુ તો ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4 પ્લસ સી. તો પ્લસ સી જે માગેલું સંકલન, તો જે માગેલું સંકલન થાય. તો આગળ વધીએ તો વૈકલ્પિક પ્રશ્ન છે
એક્ઝામ્પલ નંબર 39 ઇન્ટિગ્રેશન dx અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આનું આપણે સંકલન મેળવવું. તો અહીંયા આપણે લખી શકીએ આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો dx અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. પણ આપણે જાણીએ છીએ કે તો ભાગાકાર માટે કોઈ તો સંકલનનો નિયમ નથી, 1 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર. તો એના માટે સીધું સંકલન ન કરી શકાય, તો એને સરવાળા તફાવતમાં દર્શાવવું પડે. અને સરવાળા તફાવતમાં દર્શાવવા માટે તો ઇન્ટિગ્રેશન તો 1 ઇન્ટુ ડીએક્સ. તો ડીએક્સનો સહગુણક 1 છે, તો 1 માટે તો સાઇન અને કોસ સ્વરૂપમાં એક નિત્ય સમ આપણે જાણીએ છીએ કયું, તો સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1. તો માટે એની જગ્યાએ આપણે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ લખી દઈએ અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. તો આવું જો આ નિત્યસમનો ઉપયોગ કરવામાં આવે તો આનું આપણને સરવાળા તફાવતમાં નિરૂપણ મળે. તો ફરી સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ વડે દરેક પદને ભાગતા, તો ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર, તો સાઇન સ્ક્વેર કેન્સલ, 1 અપોન કોસ સ્ક્વેર. તો આપણે લખી શકીએ સેક સ્ક્વેર એક્સ પ્લસ એ જ રીતે અહીંયા કોસ સ્ક્વેર કેન્સલ થાય તો 1 અપોન સાઇન સ્ક્વેર એટલે કે તો કોસેક સ્ક્વેર એક્સ ડીએક્સ. તો આવું સ્વરૂપ મળે. અને તો ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ તો એનું સંકલન આપણે જાણીએ છીએ, અને ઇન્ટિગ્રેશન કોસેક સ્ક્વેર એક્સ એનું પણ સંકલન જાણીએ તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સેક સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો 10x. અને તો ઇન્ટિગ્રેશન કોસેક સ્ક્વેર એક્સ તો માઇનસ કોટેક્સ પ્લસ સી. તો 10x માઇનસ કોટેક્સ પ્લસ સી એ માગેલો જવાબ થાય. માટે આપણે કહી શકીએ માટે સાચો વિકલ્પ કયો મળે, તો વિકલ્પ તો બી મળે. તો બી એ સાચો વિકલ્પ છે એમ આપણે કહી શકીએ. હવે એથી આગળ વધીએ તો ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કરી કરીને સંકલન તો કેવી રીતે મેળવી શકાય. તો ત્રિકોણમિતીય નિત્યસમમાં મોટે ભાગે તો કયા નિત્યસમનો ઉપયોગ થાય તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. જેમ તો આપણે એક્ઝામ્પલ નંબર 39માં તો 1 માટે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સનો તો ઉપયોગ કરીએ. એમ ત્રિકોણમિતીય તો સૂત્ર તો એનો ઉપયોગ કરીને સંકલન મેળવવું. પણ સંકલન માટે આપણે જાણીએ છીએ કે તો આપેલા સંકલ્યકારક અવયવનું માત્ર 2 જ સ્વરૂપમાં આપણે નિરૂપણ મેળવવાનું છે. એનો અર્થ કે તો 2 જ સ્વરૂપે આપણે સંકલન કરી શકીએ. સરવાળા માટે કાર્ય નિયમ અને અચળ પદ આપણે બહાર લઈ શકીએ, પણ ગુણાકાર કે ભાગાકાર માટે કોઈ નિયમ નથી. માટે તો જ્યારે પણ ત્રિકોણમિતિ વિધેયનો કોઈ ગુણાકાર આપણને આપેલો હોય અથવા તો ત્રિકોણમિતિ વિધેય માટે એવું સ્વરૂપ આપણને આપેલું હોય કે જેનું સીધું સંકલન આપણે કરી શકતા ન હોય, ત્યારે તો આપણે આદેશનો નિયમ અથવા તો ત્રિકોણમિતીય નિત્યસમ દ્વારા આપેલા સંકલ્યકારક અવયવનું એવા પદોના સરવાળા તફાવતમાં દર્શાવવું જોઈએ કે જેથી એનું સંકલન આપણે કરી શકીએ. ઉદાહરણ તરીકે જોઈએ કે કેટલાક તો સ્વરૂપ માટે સંકલન કેવી રીતે મેળવી શકાય એના માટેના કેટલાક તો આપણે પરિણામો જોઈએ. કે પહેલું સ્વરૂપ કે ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ કે ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ કેવી રીતે મળે. તો સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેરનું સંકલન મેળવવા માટે સાઇનનો વર્ગ છે કોસનો વર્ગ ગુણાકાર સ્વરૂપ. તો એના માટે તો આ સ્વરૂપ માટે તો અહીં સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો આપણે નિત્યસમ જાણીએ છીએ 1 માઇનસ કોસ 2x અપોન 2 અને કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો અહીંયા તો 1 પ્લસ કોસ 2x અપોન તો 2. તો આ 2 સ્વરૂપમાં એનું નિરૂપણ મેળવી આપણે સંકલન કરી શકીએ.
તો એનું આપણે સંકલન કરી શકીએ. એ ઉપરાંત આપણે એ પણ જોઈ ગયા કે સાઇન તો cos 2xનું સંકલન તો એને કેવી રીતે મળે, તો એના માટે અગાઉ આપણે પ્રમેય જોઈ ગયા. એ પ્રમેય પણ આપણને યાદ હોવા જોઈએ કે એક્સની જગ્યાએ 2x છે તો 2 વડે ભાગવા પડે અને કોસનું જે સંકલન મળે કે સાઇન 2x, તો cos 2xનું સંકલન તો સાઇન 2x અપોન 2 થાય. તો એ આપણે જાણીએ માટે તો આનું સંકલન સીધું આપણે કરી શકીશું. એટલે કે આવા સૂત્રનો ઉપયોગ થાય. નંબર 2, સાઇન ક્યુબ એક્સ કે કોસ ક્યુબ એક્સ, તો એવા પદ આપણને આપેલા હોય તો એનું સંકલન કેવી રીતે મળે, તો ફરી આપણે જાણીએ છીએ કે તો અહીં સાઇન 3x માટેનું સૂત્ર જાણીએ છીએ. સાઇન 3x અને કોસ 3x એ બંનેના આપણે સૂત્ર જાણીએ છીએ. તો સાઇન 3x ઇક્વલ ટુ તો 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ, આવું આપણે સૂત્ર જાણીએ છીએ. તો આના ઉપરથી તો સાઇન ક્યુબ એક્સનું આપણે સંકલન મેળવી શકીએ. માટે તો આ 4 સાઇન ક્યુબ એક્સને સૂત્રનો કરતા બનાવો અને આ બાજુ લાવી દઉં તો 4 સાઇન ક્યુબ એક્સ ઇક્વલ ટુ તો 4 સાઇન ક્યુબ એક્સ ઇક્વલ ટુ 3 સાઇન એક્સ માઇનસ સાઇન 3x અને માટે સાઇન ક્યુબ એક્સ ઇક્વલ ટુ 1/4 બ્રેકેટમાં 3 સાઇન એક્સ માઇનસ સાઇન 3x. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સંકલન મેળવી શકીએ. એ ઉપરાંત ક્યારેક તો સાઇન ક્યુબ એક્સનું તો ગુણાકાર સ્વરૂપ છે સાઇન સ્ક્વેર એક્સ અને સાઇન એક્સ, એ બંનેના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ફરી સાઇન સ્ક્વેર એક્સની આ કિંમત લખી દો. ત્યારબાદ તો ગુણાકાર સ્વરૂપનું સરવાળા તફાવતના સ્વરૂપમાં નિરૂપણ મેળવતા જાઓ તો પણ આવું સ્વરૂપ મળે ને એનું સંકલન તો એ રીતે પણ મેળવી શકાય. પણ આ સૂત્ર આપણને યાદ હોય તો આપણે સીધી ગણતરી કરી શકીએ. જે જ રીતે તો તથા cos 3x માટેનું પણ સૂત્ર જાણીએ છીએ. cos 3x ઇક્વલ ટુ 4 cos ક્યુબ એક્સ માઇનસ તો 3 cos x અને માટે તો 4 cos ક્યુબ એક્સ તો 4 cos ક્યુબ એક્સ ઇક્વલ ટુ તો 3 cos x પ્લસ cos 3x. તો 4 cos ક્યુબ એક્સ ઇક્વલ ટુ 3 cos x પ્લસ cos 3x અને 4 sin ક્યુબ એક્સ ઇક્વલ ટુ 3 sin x માઇનસ તો એના ઉપરથી બંને આપણે સૂત્ર યાદ રાખી શકીએ. તો માટે cos ક્યુબ એક્સ ઇક્વલ ટુ 1/4 3 cos x પ્લસ cos 3x. તો આ સ્વરૂપથી તો એનું સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવી શકાય અને ત્યારબાદ તો આપણે સંકલન કરી શકીએ. તો ફરી આગળ વધીએ તો ત્રિકોણમિતિય નિત્યસમના ઉપયોગથી સંકલન કેવી રીતે મેળવી શકાય. તો બે સ્વરૂપ આપણે જોઈ ગયા. ત્રીજું સ્વરૂપ કે tan ક્યુબ એક્સ cot ક્યુબ એક્સ tan રેઝ ટુ 4x cot રેઝ ટુ 4x. તો આવા સ્વરૂપ માટે તો કોઈ પણ તો વિધેય તો tan cos કે cot કે sec તો sec ક્યુબ એક્સ માટે પણ આ જ રીતે આપણે તો ગણતરી કરી શકીએ. sec ક્યુબ એક્સ cosec ક્યુબ એક્સ જેવા સંકલિત cot રેઝ ટુ 5x. એટલે કે tan cot કે cosec કે secની કોઈ પણ ઘાત હોય તો એના માટે સંકલન કેવી રીતે મળે. તો અહીંયા આપણે જોઈએ એના માટે રીત છે ઇન્ટિગ્રેશન tan ક્યુબ એક્સ આપણે મેળવવું હોય તો tan ક્યુબ એક્સને બે ભાગમાં વહેંચી દો. તો ઇન્ટિગ્રેશન તો tan સ્ક્વેર એક્સ ઇન્ટુ tan એક્સ ડીએક્સ. તો આ બે ભાગમાં આપણે દર્શાવી શકીએ અને ઇક્વલ ટુ ફરી તો tan સ્ક્વેર એક્સ એક પદ આપણે અલગ લેવાનું અને tan સ્ક્વેર માટે આપણે નિત્યસમ જાણીએ છીએ તો એનું નિરૂપણ sec સ્ક્વેરમાં લખી શકાય. તો sec સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ tan એક્સ ડીએક્સ. તો આવું સ્વરૂપ મળે અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો
તો ફરી આનું સાદુરૂપ આપી દઈએ તો 10x ઇન્ટુ sec સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 10x dx. તો આવું સ્વરૂપ મળે. હવે આપણે જાણીએ છીએ કે 10xનું વિકલન sec સ્ક્વેર એક્સ માટે 10x ઇક્વલ ટુ ટી પ્રથમ સંકલનમાં, તો પ્રથમ સંકલિતમાં 10x ઇક્વલ ટુ તો ટી આદેશ લો. તો 10x ઇક્વલ ટુ ટી આદેશ લઈએ તો sec સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ડીટી. તો પ્રથમ સંકલન માટે જ આપણે આદેશ લઈશું. બીજા સંકલન માટે તો આપણે જાણીએ છીએ કે 10xનું સંકલન તો આપણે જાણીએ છીએ. માટે તો આના માટે જ આપણે ગણતરી કરીશું. માટે આપણે લખી શકીએ કે આના આપણે આઈ વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ આઈ ઇક્વલ ટુ આ નિરૂપણ થાય તો માટે તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો ફરી 10x તો ટી તો sec સ્ક્વેર એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી તો ટી ડીટી માઇનસ ઇન્ટિગ્રેશન 10x તો log માનાંક sec x. તો આ તો આપણે જાણીએ છીએ પ્લસ તો ફરી પ્લસ સી તો આપણે ત્યારે જ લખીશું કે આનું સંકલન તો આપણે જાણીએ છીએ પ્લસ C1 લખવું હોય તો કોઈ વાંધો નથી, પણ સંકલનનું ચિહ્ન હોય ત્યાં સુધી તો સંકલનનું ચિહ્ન જ્યાં સુધી અસ્તિત્વ ધરાવતું હોય ત્યાં સુધી સંકલનનો અચળાંક લખવો જરૂરી નથી. તો ઇન્ટિગ્રેશન ટી એટલે કે ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન ટી એટલે કે ટી સ્ક્વેર અપોન 2 માઇનસ log માનાંક sec એક્સ પ્લસ સી. ટીની કિંમત લખી દો તો 10xનો વર્ગ એટલે કે 10 સ્ક્વેર એક્સ અપોન તો 2 માઇનસ log માનાંક તો sec એક્સ પ્લસ સી. તો આ માગેલું સંકલન થાય. આ જ રીતે તો 10ની 5 ઘાત હોય, 10ની 4 ઘાત હોય કે 10ની કોઈ પણ ઘાત, 10ની 6 ઘાત હોય તો એના માટે પણ આ જ રીતે ગણતરી કરી શકાય. એટલે કે તો જો ઇન્ટિગ્રેશન 10⁶ હોય તો આ જ ક્રમમાં ગણતરી કરવાની છે, પણ રીત આપણે સમજવાની છે. તો આખો દાખલો નહીં ગણતરી કરીએ, પણ ઇન્ટિગ્રેશન તો 10⁴x ઇન્ટુ તો 10 સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો ફરી આપણે લખી શકીએ 10⁴x ઇન્ટુ તો sec સ્ક્વેર એક્સ માઇનસ 1 ડીએક્સ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ કે 10⁴x ઇન્ટુ sec સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 10⁴x ડીએક્સ. તો આનું સંકલન તો 10x બરાબર ટી આદેશ લેવાથી મળશે. પણ આનું સંકલન મેળવવા માટે ફરી એના બે ભાગ પાડો તો 10 સ્ક્વેર એક્સ ઇન્ટુ 10 સ્ક્વેર એક્સ ફરી 10 સ્ક્વેરનું તો 10 સ્ક્વેરની જગ્યાએ sec સ્ક્વેર એક્સ માઇનસ 1 લખી દો. તો એનું સંકલન એ રીતે આપણે મેળવી શકીએ. એટલે કે આ રીત આપણે સમજવાની છે. તો આ જ ક્રમમાં તો 10⁴ માટે પણ ગણતરી કરી શકાય. જો 10⁵ હોત તો અહીંયા 10³ મળત, 10³ મળત તો 10³ સંકલન મેળવી ગયા એ રીતે આપણે ગણતરી કરી શકીએ. એમ 10⁴ માટે પણ એ જ રીતે ગણતરી કરી શકાય. તો હવે ફરી આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન તો 10⁴x તો 4 ઇન્ટુ sec સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન તો ફરી તો 10 સ્ક્વેર ઇન્ટુ 10 સ્ક્વેર પણ 10 સ્ક્વેરની જગ્યાએ sec સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ 10 સ્ક્વેર એક્સ ડીએક્સ લખો. ફરી એના બે ભાગ પાડો તો ઇન્ટિગ્રેશન 10⁴ ઇન્ટુ sec સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ તો ઇન્ટિગ્રેશન 10 સ્ક્વેર એક્સ ઇન્ટુ sec સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 10 સ્ક્વેર એક્સ ડીએક્સ તો ઇન્ટિગ્રેશન 10 સ્ક્વેર એક્સ ડીએક્સ પણ 10 સ્ક્વેર એક્સ માટે ફરી sec સ્ક્વેર માઇનસ 1 લખી તો એનું સંકલન મેળવી શકાય. તો આ ક્રમમાં તો આપણે લખી શકીએ આ રીતે સંકલન મેળવી શકાય. એટલે કે અહીંયા આપણે 10x ઇક્વલ ટુ ટી આદેશ લઈશું અને તો ગણતરી કરીશું. અંતિમ પદ માટે એટલે કે sec સ્ક્વેર માઇનસ 1 તો sec સ્ક્વેરનું સંકલન જાણીએ છીએ, 1નું સંકલન જાણીએ છીએ, પણ આ બે સંકલિત માટે 10x ઇક્વલ ટુ ટી આદેશ લઈને ગણતરી કરો. તો ટૂંકમાં આ તો સંકલન માટેની રીત છે. એ ઉપરાંત તો ચોથું સ્વરૂપ કે ઇન્ટિગ્રેશન
સાઇનની કોઈ પણ ઘાત આપેલી હોય અને કોસની કોઈ ઘાત આપેલી હોય, સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. તો આવા પદનું સંકલન મેળવવા માટે તો અગાઉ એક રીત તો આપણે જોઈ ગયા હતા કે સાઇનની એમ ઘાત અને કોસની એન ઘાત હોય ત્યારે તો જે ઘાત યુગ્મ ઘાત હોય એના આપણે આદેશ તરીકે લઈએ છીએ. પણ જો સાઇનની 4 ઘાત અને કોસનો વર્ગ હોય તો આવું સ્વરૂપ હોય. તો આના માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન, તો આનું સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવવાનું છે એટલે કે સાઇન સ્ક્વેર એક્સ નો વર્ગ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. અને ત્યારબાદ તો અહીં સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ અપોન 2 તો કોસ 2x અપોન 2 અને કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2x અપોન 2. તો આ તો બંને કિંમત તો સૂત્રમાં તો લેતા સંકલ્યકારક અવયવનું સરવાળા તફાવતમાં નિરૂપણ મળે. જેનું સંકલન સરળતાથી મેળવી શકાય. એનો અર્થ કે અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણિત રૂપો દ્વારા આપણે સંકલન મેળવી શકીએ. તો આ 4 સ્વરૂપ આપણે યાદ રાખવાના. ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરીને ગણતરી કેવી રીતે કરી શકાય. હવે તો આપણે ઉદાહરણના દાખલાઓ જોઈએ. તો ઉદાહરણ 7. નંબર 1 ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ મેળવો. નંબર 3 બે દાખલાઓ છે. ઇન્ટિગ્રેશન સાઇન ક્યુબ એક્સ ડીએક્સ, એ તો આપણે જોઈ ગયા. ઇન્ટિગ્રેશન સાઇન ક્યુબ એક્સ ડીએક્સ. તો આન્સર આપણે જોઈએ. આન્સર 1 ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. અને તો માટે કોસ સ્ક્વેર એક્સ માટે તો આપણે સૂત્ર જાણીએ છીએ કયું, તો 1 પ્લસ કોસ 2x અપોન 2 ડીએક્સ. અને હવે સંકલન મેળવીએ તો 1 અપોન 2 1નું સંકલન 1 અપોન 2 બહાર લઈ લો, 1નું સંકલન તો એક્સ પ્લસ કોસ 2xનું સંકલન તો પ્લસ સાઇન 2x અપોન 2 પ્લસ સી. તો આ માગેલું સંકલન. નંબર 3 એટલે કે આને હજુ આપણે તો 2 વડે ભાગીને લખવું હોય તો આ સ્વરૂપે લખી શકીએ. એક્સ અપોન 2 પ્લસ સાઇન 2x અપોન 4 પ્લસ સી. તો આ સ્વરૂપે સંકલન લખી દો. તો એ માગેલું સંકલન. નંબર 3 આન્સર નંબર 3 ઇન્ટિગ્રેશન સાઇન ક્યુબ એક્સ ડીએક્સ. તો બે રીતે ગણતરી કરી શકાય. એક રીત તો આપણે સૂત્ર જોઈ ગયા કે સાઇન ક્યુબ એક્સ તો સાઇન 3xના સૂત્ર ઉપરથી સાઇન ક્યુબ એક્સના સૂત્રનો કરતા બનાવો અને તો સાઇન ક્યુબ એક્સ માટે તો સૂત્ર લખો તો 1/4 સાઇન 3x પ્લસ તો 3 સાઇન એક્સ માઇનસ સાઇન 3x. તો એ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકાય. અને બીજી રીત પણ આપણે જોઈએ કે સાઇન ક્યુબ એક્સ માટે સૂત્ર આપણે જાણીએ છીએ કે 1/4 3 સાઇન એક્સ માઇનસ સાઇન 3x. તો એ કિંમત લખી અને સંકલન કરી દો. તો સાઇન 3xના સૂત્ર ઉપરથી સાઇન ક્યુબ એક્સનું સૂત્ર મેળવી અને એ ઉપયોગ કરો. બીજી રીત તો સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ. તો બીજી રીતનો આપણે ઉપયોગ અહીંયા કરીએ તો ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. પણ સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ તો 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ તો સાઇન એક્સ વડે ગુણી દો તો સાઇન એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ.
તો પ્રથમ સંકલન તો આપણે જાણીએ, બીજા સંકલન માટે આપણે ગણતરી કરવાની છે. તો ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ઇક્વલ ટુ માઇનસ કોસ એક્સ અને માઇનસ તો બીજા સંકલનમાં તો માઇનસ ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. તો કોસ એક્સ તો બીજા સંકલિતમાં કોસ એક્સ ઇક્વલ ટુ તો ટી આદેશ લેતા, તો ટી આદેશ લઈએ તો કોસ એક્સનું વિકલન તો માઇનસ સાઇન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીટી અને માટે સાઇન એક્સ ડીએક્સ ઇક્વલ ટુ તો સાઇન એક્સ ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ડીટી અને માટે તો માગેલું સંકલન એને આપણે આઈ વડે દર્શાવીએ તો માટે તો ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ તો ઇન્ટિગ્રેશન તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ, કોસ એક્સની જગ્યાએ ટી લખી દઈએ તો ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર માઇનસ ડીટી તો માઇનસ ડીટી અને ઇક્વલ ટુ માઇનસ ટી ક્યુબ અપોન 3 પ્લસ સી અને ઇક્વલ ટુ તો માઇનસ ટી ઇક્વલ ટુ તો કોસ એક્સ તો માઇનસ સાઇન ક્યુબ એક્સ તો કોસ ક્યુબ એક્સ અપોન તો 3 પ્લસ C1 લખો અને માટે આઈ ઇક્વલ ટુ તો આને આપણે આઈ વડે દર્શાવીએ તો માટે આઈ ઇક્વલ ટુ તો માઇનસ કોસ એક્સ માઇનસ અને માઇનસ તો પ્લસ કોસ ક્યુબ એક્સ અપોન 3 પ્લસ 1 અપોન 3 C1 એટલે કે C, જ્યાં C ઇક્વલ ટુ આપણે લખી શકીએ માઇનસ C1. તો અહીંયા આપણે ચિહ્ન માઇનસ છે આગળ, તો આની જગ્યાએ આપણે કિંમત લખીએ ત્યારે તો માઇનસ C1 થાય તો C ઇક્વલ ટુ માઇનસ C1 એટલે કે C અચળ છે, માટે તો જે માગેલ તો સંકલન. ટૂંકમાં સંકલન મેળવવા માટે તો આપેલા વિધેયના સ્વરૂપને યોગ્ય રીતે આપણે સમજેલા હોવા જરૂરી છે.